તો વાત કરીએ હવે રાજકોટની તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ચોંકાવનારી હની ટ્રેપ અને લૂંટની ઘટનાનો પર્દાફાશ થયો છે। ઓનલાઈન એપ્લિકેશન મારફતે મિત્રતા કેળવી સ્પેશિયલ મુલાકાતના બહાને લોકોને બોલાવી લૂંટ અને બ્લેકમેલ કરતી ગેંગને ધોરાજી સિટી પોલીસે ઝડપી પાડ્યું છે। આ ગેંગ સૌપ્રથમ સોશિયલ મીડિયા દ્વારા અજાણ્યા લોકોને ટાર્ગેટ કરતી, ત્યારબાદ ખાસ મુલાકાતનો લાલચ આપી ઉપલેટા વિસ્તારમાં બોલાવતી અને એકાંતમાં લઈ જઈ કપડાં ઉતરાવી વિડીયો બનાવી લેતી હતી। ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1 લાખ સુધીની લૂંટ ચલાવતી અને વધુ પૈસા પડાવવા માટે ખોટા હોસ્પિટલ અને એમ્બ્યુલન્સના બિલ પણ બનાવતી હતી। આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 6 આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે લોકોને ચેતવણી આપી છે કે ઓનલાઈન મિત્રતા કરતી વખતે સાવચેતી રાખવી અને અજાણી જગ્યાએ એકલા જવાનું ટાળવું જરૂરી છે। मई 2026 રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(7) અને 309(6) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યો હતો। ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓટીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા। એમની મોબાઈલ અને 4 વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી। એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા। ત્યારબાદ ડીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા। એમાં આરોપીઓ જે સામેલ હતા તપાસ પાછળ આ મળ્યા છે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતીક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન। એ લોકો આ ઉઘરાણી પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું અને પછી એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મોકલી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ફરિયાદીએ પોતાની બદનામી થવાના ભયે તેઓ આજ દિન સુધી પોલીસ પાસે આવ્યા નથી હતા, પરંતુ આ સતત અગ્રણી પછી એમને એમના મિત્રથી સપોર્ટ મળ્યા પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી। દરેક આરોપી હવે પોલીસના ધરપકડમાં છે અને તપાસ ચાલુ છે। અમારો સંદેશ દરેક વ્યક્તિ માટે એવું છે કે તમે કદાચ કોઈ હની ટ્રેપિંગ સ્કેમમાં અથવા બીજા કોઈ એવા માણસોથી બ્લેકમેલ થઈ રહ્યા છો તો એમાં કોઈ ગભરાવાની વાત નથી। તમે પોલીસ પાસે આવી શકો છો, તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ તો વાત કરીએ વલસાડની તો ઉમરગામ પંથકમાં